મોર્નિંગ બધાને હર હર મહાદેવ. અમારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સોનપ્રિયકમાં. તમે જોવો આપણે છે ને અહીંયા એક રજીસ્ટર કરાવવાનો છે, પછી અહીં જવાનું છે ગોરીકુંડ જવા માટે ટેક્સીમાં. केदारनाथ धाम में सभी श्रद्धालुओं का स्वागत है. तो फैमिली આપણે છે ને અહીંયા છે ને પાર્કિંગ છે એક ને આ જો એક બ્રિજ આવ્યો છે. બ્રિજની પડખે જ છે ને ગોરીકુંડ જવા માટે ટેક્સી ઊભી છે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ગોરીકુંડ જવા માટે ટેક્સીમાં બેસી ગયા છીએ. જો આ અમારા અગુભાઈ, આ હિતેશભાઈ, આ અમારો હોમો જેનિલભાઈ, સુમિતભાઈ, બધા થઈ ગયા છે રેડી ને. જોવા તમે આપણી જીપ જાય છે હવે ગોરીકુંડ બાજુ. અહીંના પહાડ જોવો. હાલો તો ના મળવી આપણે ગોરીકુંડ. તો મિત્રો આપણે છે ને જીપમાં લીધો. અહીંયા આપણે જીપ છે ને એમાં આપણે આવ્યા હતા. અહીંલી છે ને આગળ છે ને ગોરીકુંડ આવે છે ને અહીંના પહાડો જોવો. ઠેઠ લગન છે ને આવા પહાડોને એન્જોય કરીને જવાનું છે. તો વ્લોગમાં બને રહેજો. આ જો અમારા બધા ગ્રુપ. આ રસ્તા જોવો, રસ્તા હજી ગોરીકુંડ તો આગળ છે થોડુંક. અહીંલી છે ને આમ હાલીને જવાનું, પણ અહીંના પહાડો જોવો નેક્સ્ટ લેવલ. આપણે તો બીજી દાન આવ્યા છીએ, આપણે જોયા છે પણ તોય આનંદ થાય છે. અંદરથી ફિલિંગ આવે, ફિલિંગ. આજ જે છે ને મેળ આવે ને તો તમને છે ને કેદારનાથના છે ને મહાદેવના દર્શન કરાવવાના છે. તો ફેમિલી આ છે ને ગોરીકુંડ ખાસી છે ને યાત્રા છે ને અહીંથી જ ચાલુ થાય, અહીંથી સ્નાન કરીને. તો મિત્રો આપણે છે ને આ ગેટે પહોંચી ગયા છીએ ને આપણા બધા જોવા મિત્રો. આ છે મેન ગેટ. અહીંલી છે ને ટ્રેકિંગ ચાલુ થાય છે ને અહીંલી આપણે જવાનું છે ને આનંદ કરવાનો છે ને આપણે જાવી આવ્યા રસ્તા ખચ્ચર બચ્ચરનો આનંદ માણતા જ આવી. તો વ્લોગમાં તમે બન્યા રહેજો. આ જો આખું ગ્રુપ આપણું જાય છે ને આમ પહાડો જોવો. આવા પહાડો આવવાના છે ને બરફમાં જવાનું છે આપણે મહાદેવના દર્શન કરવા. શું કહે છો નિલેશભાઈ? એ નિલેશભાઈ શું કહે છો? बढ़िया सा मजा आ रहा है ने हम धीमे धीमे चल रहे हैं. ये खच्चर है, खच्चर घोड़ा बोलते हैं, घोड़ा इसको. મિત્રો અહીંયા છે ને ખચ્ચર પાણી પીવે છે. અહીંયા આપણે છે ને એક અહીંયા મસ્ત મજાનો વોટરફોલ એક આવ્યો છે, તો આપણે એને આનંદ માણી. જો આવા ઠેઠ લગન છે ને વોટરફોલ આવી છે, એનો આનંદ માણતા માણતા આપણે જવાનું છે. આ જો અમારા નિલેશભાઈ પાણી ભરે છે. પ્યોર પાણી હો, પ્યોર. ડુંગરામાં આવવાની મોજ જ કંઈક અલગ છે ભાઈ. તો ફેમિલી આપણે છે ને સ્વર્ગમાં આવી ગયા. સ્વર્ગમાં જોવો તમે અહીંનો નજારો બતાવું. જો આ હા જો બરાબર. પછી આગળ જવું બહુ મોજ કરીશું ને. આ જો ઘોડે જો ખચ્ચર, ખચ્ચર આપણે ખચ્ચર કહેવી ને, ખચ્ચર ઠેઠ લગાને આવવાના છે. આ છે પાણીની બોટલ. આવી બોટલ આપણે છે કેટલાની આવે ખબર છે? અહીંયા ઉપર 50 રૂપિયાની એક પાણીની બોટલ મળે છે. બધું ડબલ પૈસા. જો આ રીતનું બધું. આ બધા ઓલા સ્ટેન્ડ નાખેલા હોય ને એનો સામાન છે. એ બધું હવે છે ને કેમ કે 23 તારીખે કેદારનાથ બંધ થાય છે એટલે બધો સામાન છે ને હેઠે વેવા મળ્યા છે. તો મિત્રો આપણે છે ને ખાવાનું છે ને પહાડોમાં લઈ લીધું છે. આવો નાસ્તો જોવો. આ છે સૈણા ને ચીભડા ને એવું બધું છે. ઘોડા જેવી તાકાત આવે ચડવામાં. જો આ બધું છે ને આપણે ખાવા લીધું છે પહાડોમાં. આવા નાસ્તા ને એવું કરીને જવાનું છે. ફેમિલી આપણે છે ને નાસ્તો કરી લીધો છે અને જો કોટ ને એવું છે ને ઘરે અહીંયા કાઢી લીધું છે ને. આઈને જો પવન એવો આવે છે ને તો નેક્સ્ટ લેવલ. ને આ જો હજી નાસ્તા બાટી બોલાવે છે ને. આ જો સ્વર્ગ ઉપર જો બરફ થોડોક થોડોક બતાય છે. આપણે જવાનું છે એ બરફમાં, કાંઈ વાંધો નહીં. તો
આ જો અહીંયા ખાવા સ્પેશિયલ ખાવા હાટો અહીંયા લાવ્યા છીએ પહાડમાં ખાવાની મજા જ અલગ છે. એક તો વાટકી ખાઈ લીધી છે ને આ બીજી વાટકી જોવા આમાં. તો મિત્રો આપણે છે ને કેદારનાથમાં તડકી નીકળી છે. જોવો તમે સૂરજ દાદાના દર્શન થઈ ગયા છે સવારમાં ને જોવો તમે અહીંનો વ્યૂ જોવો તમે. હાય સાહેબ હાલો તો હળવી હળવી આપણે ચડતા રહી. તો મિત્રો અહીંયા છે ને એક મસ્ત મજાનો વોટરફોલ આવ્યો છે તમે જોવો. ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ એક નંબર આવે છે ને વોટરફોલ આવે છે ઠેઠ લગન ને અહીંના વ્યૂ જોવા તમે. સૂરજ દાદા નીકળી ગયા છે અત્યારે સવારમાં કેદાર ઘાટીમાં ને આ જો અમારા હિતેશભાઈ ફોટા પાડીને છે ને એક મણ ફોટા પાડી લીધા. કાંઈ નહીં આવી મોજ કરતી કરતી આવડે ઉપર જવાની છે ને આ અમારા કિરણભાઈ અમારા શૈલેષભાઈ છે ને ભાઈ ફૂલ સપોર્ટ કરજો કારણ કે એટલી બધી મહેનત. તો ફેમિલી આપણે છે ને હજી જોવો ચડવી જ છીએ ને અમારે જો આ કિરણભાઈ છે ને ઉઘાડા પગે ચડે છે. જોવો તમે ઠેઠલી ઉઘાડા પગે ચડે છે. એનું ડ્રીમ હતું કે ઉઘાડા પગે છે ને કેદારનાથ ચડવાનું. તો જોવો તમે. તો ફેમિલી આપણે છે ને હવે 10 કિલોમીટર રહ્યું છે. કિલોમીટર આપણે ચડવી છીએ. અડધે પાકી ગયા છીએ. અડધે નહીં આ ખચ્ચર વાહે બહુ પડે છે થોડો. આપણે અડધે જ પાક્યા છીએ. હું એકદમ આવ્યો છું હજી અડધે નથી પાક્યા મારા અંદાજે. ક્યાં અડધું થાય ને મને ખબર છે કેમ કે હું ગઈ સાલે આવ્યો હતો ને એટલે. તો મિત્રો આ પથ્થર જોવો પથ્થર ને અહીંનો જોવો નજારો જોવો. આપણા મહાદેવ છે અહીંયા ના જવાનું છે આપણે મહાદેવના દર્શન કરવા. આપણે છે ને અડધે પહોંચ્યા છીએ. આપણે આગળ જોવો એક અહીંયા છે ને ઓલો પુલ આવે ને આવી ગયો છે જોવો. એનો ક્રોસ કરીને આપણે સામેની સાઈડ છે ને એને પણ પહાડોમાં હવે જવાનું છે. જઈએ એન પા. તો ફેમિલી આપણે છે ને ઉપર જતા છે ને આ નાસ્તો લીધો છે ખાવા માટે. તરબૂચ ને એવું બધું છે મિક્સ ડીશ ફ્રૂટ એનર્જી માટે આપણે લીધું છે. ને પહોંચી ગયા છીએ આ ઘાંટિયા જોવો. અહીંથી હવે છે ને આ પુલથી ઓલપાન સાઈડના ડુંગરા ચડવાના છે. હવે આનપાન સાઈડના બંધ ઓલપા ચડવી ઉપર ને મોજ કરવી. જો અમારા ચાલો ઠીક છે. હાલો તો ખાઈ લેવી. તમારે ખાવા હોય ને તો કેદારનાથમાં આવજો. અમારે તો ન કહેવાય કે આવો એમ. આવું ખાવું હોય તો કેદારનાથ આવવું પડે. હાલો તો ખાઈ લેવી. તો મિત્રો અહીંયા છે ને મસ્ત મજાનો પુલ એક આવ્યો છે જોવો. હા છે પુલ ને અહીંયા નદી જોવો જાય. આપણે ગયા વર્ષે ગયા ને આવડો જો આ પુલ છે ને એની માથેલી ગયા હતા. પાણી બધો તૂટી ગયેલો છે જો અહીંથી તૂટી ગયો. આપણે છે ને આ નવા પુલ ઉપર લઈ જાવી. પુલ જોવા તમે ને અત્યારનું વાતાવરણ એવું છે ને તડકી વાળું કે કઈ વાંધો આવે એવું છે નહીં. નકર મોસમ ગમે ત્યારે ખરાબ થઈ જાય. અહીંથી જોવો તમે નદી જોવો. મોસમ એક નંબર છે અત્યારે. આની જેવું જેવું 1-2 દી રહે ને તો વાંધો નહીં મોજ આવી જાય. તો મિત્રો આપણે છે ને કેદારનાથ ચડતા છે ને રાજુભાઈ મળી ગયા છે. ઈ જો દર્શન કરીને છે ને ઈ હવે નીચે ઉતરી ગયા છે. હવે આપણે જઈએ છીએ ઉપર. કાલે દર્શન થઈ ગયા અમારા સાંજના લગભગ અમે પહોંચ્યા એટલે 15 મિનિટમાં અમારે દર્શન થઈ ગયા. પછી જરા કઈ લાઈન નહોતી. બાકી અત્યારે થોડીક ભીડ થઈ ગઈ છે એટલે 3 કલાક જેવો સમય લાગશે ભાઈ. કેમ કે આજે દિવાળી છે કે ને એટલે બધું પબ્લિક અહીંયા ભેગું થયું છે એટલે થોડુંક દર્શનમાં થોડીક વાર લાગશે. આપણે ફરી મળશું ભાવનગર. તો ભાઈ હર હર મહાદેવ બધા ભાઈઓને. હર હર મહાદેવ. હાલો તો આપણે ચડવી ઉપર. હાલો ભાઈ આ ભાઈની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હર હર મહાદેવ. ને આ રાજુભાઈની પણ ચેનલ છે રાજુભાઈ સચિયા બ્લોગ. એને સપોર્ટ કરજો તમે.
તો હાલો તો આપણે જાવી ઉપર. હર હર મહાદેવ. મિત્રો હવે છે ને ઉતરવાનો રસ્તો આવ્યો છે, તો થોડુંક હવે મજા આવે છે ઉતરવાની ને એવી. કેમ કે આવો રસ્તો થોડોક આવે ને નીચે ઉતરવાનો તો મજા આવી જાય. કેમ કાનજીભાઈ? થોડોક કોરો મળી જાય. હા, કેમ રહ્યું કેદારનાથમાં? આવે છે તો મજા, પણ હવે એમ થાય કે દર્શન કરવા બહુ અઘરા પડે. અઘરા પડે એ તો ભોળાનાથ તો પરીક્ષા તો લે જ તે. અહીંયા કઈ આવું છે ને હેલું નથી. દર્શન તો કરવાના જ હોય ને. જોવો એક અહીંયા નાનો વોટરફોલ આવે છે ને ઉપર જોવો હેલિકોપ્ટર ને આ ખચ્ચર. અત્યારે છે ને ખચ્ચર ને એવું બધું ઓછું છે, કેમ કે હવે છે ને 23 તારીખે કેદારનાથના કપાટ બંધ થવાના છે. એટલે છે ને આ બધા ઘોડાવાળા છે ને પાછળ ઘોડા લઈને વ્યા જાય છે. સ્ટેન્ડ ને એવું છે ને આ બધું અહીંયા અત્યારે છે ને સાયકલે છે બધું છે ને સાયકલ નીચે જાય છે. આ રીતનું છે અહીંયા. મોસમ થોડોક છે ને ચેન્જ થવા મળ્યો છે. વાદળા છે ને હવે ડુંગરાને અડવા મળ્યા. જો ચાવી ના પહોંચી હજી 5 કિલોમીટર જેવું છે. જન્નત જન્નત. મોસમ ચેન્જ થઈ ગયું છે, કાંઈ વાંધો નહીં, આ તો ખાવાનું જ છે. ક્યારે મોસમ કરે ને વાળાને જવા દીધી. તો હાલો આપણે હળવે હાલવા મળવી, કેમ કે આપણે આપણી મંજિલ ઉપર પહોંચવાનું છે. મિત્રો આપણે છે ને અહીંયા હેલીપેડ એક વાટમાં આવે છે 4 કિલોમીટર આગળ ને આપણે છે ને ફોટો પાડવા વી આવ્યા હતા, ફોટોગ્રાફી કરવા ને. આયેલી છે ને પૂરેપૂરી કેદાર ઘાટી જોવો તમે. આય ભાઈ આમ વાદળા જોવો તમે, અહીં બરફ જોવો, બરફ કેતો હતો ને હું કે બરફ જોવો આપણે જવાના. આપણે પહોંચી ગયા ને હજી આમ અંદર જાઉં ને એમાં ઓર બરફ આવવાનો ઓર. એટલે તમે બન્યા રહીજો કન્ટિન્યુ. ને અમારા જો અમારા ટીમના મેમ્બર શું કહે છો? ફૂલ એન્જોય. ફૂલ એન્જોય. આમ જોવો ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ. તમારે જો આવું જોવું હોય ને તો કેદારનાથ આવવું પડે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘોડા પડાવે પહોંચી ગયા છીએ. આપણે છે ને અહીંયા ઘોડા જે ઓલા ખચ્ચર બંધાવીને આવે ને ખચ્ચર, આ છે ખચ્ચરનું પાર્કિંગ કહેવાય. આપણે ગાડીઓનું પાર્કિંગ કહેવાય ને એમ ખચ્ચરનું પાર્કિંગ. ખચ્ચર એટલે લગન જ આવે ને. આવેલી છે ને 1.5 કિલોમીટર હાલીને હવે આવશે કેદારનાથનું મંદિર. તો આપણે જઈશું કેદારનાથના મંદિર બાજુ. ઠાકોડો તો ફૂલ લાગી ગયો છે, પણ જવાનું છે એ ફાઇનલ છે. તો જાવીએ એની પાસે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને પહોંચી ગયા છીએ કેદાર ઘાટીમાં. આ જોવો તમને છે ને મહાદેવના દર્શન કરાવું. આ જોવો મંદિર તમને બતાવતો હોય ને તો અહીંયા જોવો રહ્યું, અહીંયા છે મહાદેવનું મંદિર. તો મિત્રો આપણે છે ને પહોંચી ગયા છીએ હેલીપેડે. મંદિરની ધજા બતાય તો રે અહીંયા ને આ છે ભૈરવ દાદા. તો ફાઇનલી પહોંચી ગયા છીએ. ટૂંક જ સમયમાં આપણે દર્શન કરવા જવાના છીએ. ને અહીંયા છે ને બરફ કેવો પડે બતાવું. હા તમે નિહાળી શકો છો, પાછળ છે મહાદેવનું મંદિર. જાવી એની પા મહાદેવના મંદિર બાજુ. હા જો નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો બસ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે કેદારનાથ મંદિર. નિહાળી શકો છો મહાદેવનું મંદિર. ભાઈ સાહેબ અહીંનો નજારો અને વ્યૂ જોવો.